નમસ્કાર દર્શક મિત્રો, કલમ સંઘર્ષ ન્યૂઝ ચેનલમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો કલમ સંઘર્ષ ન્યૂઝ અને નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. મહારાષ્ટ્ર સોલાપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ 27 લાખના ડિજિટલ એરેસ્ટના ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને શોધી કાઢતી અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ. 2 વર્ષ અગાઉ મહારાષ્ટ્ર સોલાપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે ડિજિટલ એરેસ્ટનો ગુનો દાખલ થયેલ હોય, જે ગુનામાં છેલ્લા 2 વર્ષથી નાસ્તો ફરતો આરોપી આજ દિન સુધી પકડાયેલ ન હોય, જેને શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ. તે દરમિયાન મળેલ માહિતી આધારે સદરી વોન્ટેડ આરોપીને આજરોજ સેટેલાઇટ શિવરંજની ઝાંસીની રાણીના પુતળા સામે આવેલ LIC ઓફિસની બાજુમાંથી ઝડપી પાડી તેની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી સોલાપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મહારાષ્ટ્ર ખાતે સોંપવા તજવીજ કરેલ છે. સોલાપુર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન મહારાષ્ટ્ર BNS કલમ 319(2), 318(4), 35 IT એક્ટ કલમ 66C, 66D મુજબ, વાસણા પોલીસ સ્ટેશન જુગાર ધારા 12 મુજબ, ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન કલમ 185, 66(1)B મુજબ, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન BNS કલમ 317(5) મુજબ, ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશન BNS કલમ 317 ને 5 54 મુજબ ધરપકડ કરેલ.